હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે બુધવાર એન્ડ સરસ મજાની એક નવી સવાર પડી ગઈ છે. અત્યારે બહુ વહેલી સવારે વ્લોગ ચાલુ કર્યો છે. હજુ તો જસ્ટ વાગ્યા પોણા 6 વાગી ગયા. 5:30 સ્ટોરે આવી ગઈ હતી એન્ડ અહીં તો બધું ચાલુ કર્યું. અત્યારે બસ 15 મિનિટ થઈ છે સ્ટોરે આવી. બધું કામકાજને એવું કરીશું એન્ડ આજનો એવો વ્લોગ હશે જે આટલો અર્લી વ્લોગ ચાલુ કર્યો છે, બહુ વહેલા. એને અત્યારે હાલમાં બહાર બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ. સો ચલો આવા કામકાજે વળીએ, પછી મળીએ ફરીથી. હજુ તો પોણા 6 ઉપર થયું હો. કોફીને એવું બનાવી દીધું હતું આઈને તરત મેં. સો આરે બંને કોફી છે ને આ પોડમાં નાખવાની હો. પછી આરે પોડ ત્યાં મૂકી દઈશું. હું તમને બતાવીશ કે આજે મારું કામકાજ શું હોય એન્ડ કેટલું હોય છે. બહુ નહીં હોતું, બહુ ઓછું કામ હોય મારા ભાગમાં આજે. એવરી ડે હોય છે જોકે. અરે બધા ધોઈને મૂકો છો રાતે આ લોકો, બધા બોಯ್સ. હું નહીં ધોતી કેમ કે હું હોય નહીં સ્ટોરી એટલે નહીં ધોતી. મારે સવારે જોબ પતી જાય. જો આવી રીતે ભરી દેવાનું. ગરમા ગરમ કોફી રે આવો, જે જાર પીવી હોય ત્યારે પીવે, જા ના આવું તો ના આવો કસ્ટમર. આ વસ્તુ છે ને મેં પહેલાં કોઈ દિવસ બતાવેલી નથી, પણ આજે બતાવું છું. સો આવી રીતની હું સેન્ડવિચ અને એવું બધું બનાવું છું. આ ફોઇલો છે ને આવી રીતે પાથરી દીધા છે અહીંયા. હવે જે બી સેન્ડવિચો બનાવવાની ને બધી બ્રેડો આમાં ટોસ્ટ કરીને અહીંયા મૂકી દઈશ. પેલી બાજુમાં સ્ટફિંગ રેડી થાય છે. સો યસ, આટલું કામ કરી જવાનું. એક બાજુમાં કસ્ટમર લીધે જવાના. કેમ કે સવારમાં તો એટલું બધું ના હોય બિઝી. અત્યારે હાલમાં સેન્ડવિચો બનાવી લઉં પછી આવશે બધા. કેમ કે ફિક્સ ટાઈમિંગ જ હોય, બધાને ખબર જ છે કે કેટલા વાગે સેન્ડવિચો બની જાય. સો ચલો ફટાફટ બનાવો, નહીં તો બધા હમણાં તૂટી પડશે. 10 વાગે હું ઘરે આવી ગઈ હતી. અત્યારે હાલમાં 10:30 ઉપર થઈ ગયું છે. ઘરે આવીને તો થોડીક વાર બેસી, વિડીયોનું એડિટિંગ કર્યું, વિડીયો પોસ્ટ કર્યો. કેમ કે સવારમાં સ્ટોરે જવાનું હોય એન્ડ વિડીયો મારે એડિટિંગ કરવાનો હોય એટલે બહુ ટાઈમ લાગે. બાકી ઘરે તો આવી ગઈ છું. અંકિત દીવો કરીને નીચે જતો રહ્યો છે. આ બાજુમાં આરતી ચાલુ જ છે ઓલરેડી, ધીમું રાખ્યું. એન્ડ આ બાજુમાં મેં રસોઈની તૈયારી પણ ચાલુ કરી દીધી. કેમ કે આજે અમારે બહાર જવાનું છે ને એક જગ્યાએ, એટલે અમે લોકો આઈ થિંક 12:30 વાગે નીકળી જઈશું. સો જુઓ, આ ગ્રીન વટાણા છે ને મેં ગઈકાલ રાત્રે પલાળીને મૂક્યા હતા. અત્યારે બાફી દીધા. અડધા તો ભાગી ગયા, અડધા આખા. અમુક ખીચડી જેવું થઈ ગયું. સો યસ, આમે ભાગવાના જ હતા શાકમાં, તો ભગાઈ ગયા. સો આને બાફી દીધા છો, કમ્પ્લીટ થઈ ગયું. હવે આને વઘારીશ હું. આ બાજુમાં રાઈસ મૂકી દીધા છો, ધીમો ગેસ રાખ્યો, પડે ચડી જાય. હવે છે ને ટામેટું ને એવું બધું સમારીને મસ્ત શાક ને એવું વઘારી દઉં રસાવાળું. એન્ડ આજે છે ને હું સુખડી બનાવવાની છું, જે લાસ્ટ ટાઈમ બનાવી હતી એ રહી. એન્ડ એમાં કમેન્ટ પણ આવી હતી કે તમે એની રેસીપી શેર કરજો, કેટલું માપ લીધું છે અને કઈ રીતે બનાવી. સો ચોક્કસથી આજે હું શેર કરીશ, કેમ કે આજે અમને સુખડી ખાવાની ઈચ્છા છે એટલે બનાવવાની છું હું. એન્ડ એ રહી સુખડી છે ને બહુ મસ્ત બની હતી, એકદમ સોફ્ટ રહી હતી છેક સુધી. સો ચલો હવે બધું બનાવવાનું ચાલુ કરીએ. એન્ડ એક બીજી કમેન્ટ આવી હતી, હું તમને કહું કે તમારે છે ને અહીંયા પ્લેટફોર્મ ઉપર આરા દાગા પડ્યા છે આવી રીતના. સો કઈ રીતે પડ્યા છે? તો અમે છે ને આ ઘર હમણાં લાસ્ટ 5 યર્સથી જ લીધું છે. આના પહેલાં એક ફેમિલી રહેતું હતું અહીંયા, તો બહુ જૂનું છે રહ્યું. આઈ મીન મે બી થઈ ગયા છે 12-15 વર્ષ. સો એ લોકોએ વાપર્યું હોય એટલે ઘસાયું હોય ને, ઘસાતું બધું ઘસાઈ ગયું છે. એટલે અત્યારે હાલ આવું દેખાય છે. ઇન ફ્યુચરમાં સરખું કરાવીશું, હજુ હાલ નહીં કરાવવાનું, બધું સ્ટેપ બાય સ્ટેપ કરાવીશું. અમે અહીંયા ઘરે આવીને ખાસું બધું વસ્તુ નવું વસાયું છે, એ હું તમને પછી બતાવીશ. અત્યારે હાલ તો મારે રસોઈ બનાવવાની છે, ટાઈમ નથી, ઓછો છે બહાર જવાનું એટલે. સો ચલો પછી બતાવીશ. તૈયારી કરીએ પછી મળીએ. અત્યારે હાલમાં 12 વાગી ગયા છે બપોરના. હજુ એક્ઝેક્ટ નહીં વાગ્યા, હજુ 7-8 મિનિટની વાર છે. મેં શું તૈયારી કરી દીધી જો તમને બતાવું. શાક વઘારી દીધું છે, રાઈસ પેલી બાજુમાં રહ્યા, રાઈસ બની ગયા છે. આ બાજુમાં શાક પણ રેડી છે. જો
ઓકે, આરી વટાણાનું શાક જે અમારું ફેવરેટ છે, મારું ને અંકિતનું. બીજા બધાનું ખબર નહીં ફેવરેટ છે કે નહીં. અમે લોકો ઇન્ડિયા હતા ને ત્યારે મારી મમ્મી આવું બનાવતી શાક અને જોડે રાઈસ. બહુ મજા આવે ખાવાની. એન્ડ અંકિતનું એવું કેવું થાય છે કે તું જ્યારે પણ આવું શાક બનાવે ત્યારે રોટલી નહીં બનાવવાની જોડે, કેમ કે આ શાક જોડે કે મને રોટલી નહીં ભાવતી. એટલે મેં આજે રોટલી નહીં બનાવી, પણ અત્યારે સુખડી બનાવું છું. સો એની તૈયારી પણ મેં અહીંયા કરી છે. આરી વાસણ મૂક્યું અહીંયા. હજુ ગેસ ચાલુ નહીં કર્યો. હવે ગેસને એવું ચાલુ કરીએ. આ બાજુમાં ઘી લીધું 1 વાટકી, અત્યારે હાલ લોટ લીધો છે આટલો 1 વાટકી. એન્ડ આ બાજુમાં શું કહેવાય ગોળ લીધો છે. સો બનાવવાનું ચાલુ કરીશ. આ બાજુમાં જો અરે દેખાય હજુ વાર છે. એન્ડ ગઈકાલ રાત્રે જમ્યા પછી મેં કપડાં ધોવા નાખ્યા હતા. સો ગઈકાલ રાત્રે ધોવાઈ ગયા હતા ને રાતે સૂકવી પણ દીધા હતા. લોન્ડ્રીમાં ડ્રાયરમાં નાખ્યા હતા. એના પછી મેં આજે સવારે આવી રીતે પોળા કરી દીધા છે. હવે આજે વાળીને મસ્ત કબાટમાં મૂકી દઈશ. સો ગાઈસ વાસણ ગરમ થઈ ગયું. હવે ઘી એડ કરું છું અંદર 1 વાટકી. બધું નિતારીને લઈ લેવાનું મસ્ત લૂછીને. વાટકી ચોખ્ખી, એકદમ ચોખ્ખી નથી પણ કરી દેવાની. જો ઘી ઓગળી ગયું એટલામાં ઘી ગરમ થાય ને એના પછી લોટ નાખવાનો અંદર. સો હું લોટ નાખું છું અને એક બાજુમાં આવી રીતનું મિક્સ કરતું જવાનું. હું સેમ મારી મમ્મી જેવી સુખડી બનાવું છું. થોડો થોડો લોટ એડ કરતું જવાનું. ઓકે, આ રહી 2 વાટકી નાખી છે મેં. જે ઘી લીધું હતું ને 1 વાટકી, એનાથી ડબલ વાટકી મેં લોટ નાખ્યો છે આમાં. દેખાય કે નહીં દેખાતું? કમ્પ્લીટ દેખાય છે. હજુ છે ને હું 1 ચમચી ઘી એડ કરું. હવે આ લોટને એકદમ ધીમો ગેસ રાખીને મસ્ત શેકી જવાનો. મારી મમ્મીની રેસીપી આ ભાઈ આ. અમારા ઘરમાં છે ને કોઈની સુખડી સારી ના બને. મારી મમ્મીની મસ્ત બને, એકદમ બેસ્ટ હોય. બધા તારીફ બહુ કરે. જો આ ઢીલો ઢીલો થઈ ગયો, આવું થવું જુઓ, રબડી. અને ગાઈસ આવી રીતનું મિક્સ કરતું જ રહેવાનું.
સો ગાઈસ હવે છે ને હું ગેસ બંધ કરું છું. ઓકે, ગેસ બંધ કર્યો છે. આના સાઈડમાં લઉં છું હવે. જો હવે અંદર ગોળ એડ કરીશ હું 1 વાટકી જેટલો. જો હવે આને અહીંયા મિક્સ કરતું રહેવાનું. ગરમ હોય ને એટલે ઓગળી જાય અંદર. મેં લાસ્ટ ટાઈમ સેમ આ રીતથી જ બનાવ્યું હતું. જો આ રે પ્લેટમાં. આ કાઢી લીધી. હવે આને હરખી સેટ કરી લેવાની. હાય બાપરે બાપ, મહેનતવાળું કામ હો ગાઈસ. સારું સારું ખાવું હોય તો મહેનત કરવી પડે ને, શું કહેવું. તમે લોકો સુખડી કઈ રીતે બનાવો છો એ કહેજો. અગર કોઈ અલગ રીતથી બનાવતું હોય તો. બધાની રીતો અલગ અલગ હોય. ગરમ લાય જેવી ડીશો. જો ઓકે, બસ આટલું છે. ધેટ્સ ઇટ. ડન થઈ ગઈ છે સુખડી. દેખાય? હવે છે ને આને થોડીક વાર આમ નામ રાખીશ, ઉપર ઢાંકી દઈ. એન્ડ થોડી એવી ઠંડી પડે ને એટલે પીસ પાડી દઈશ. પીસ પાડું એટલે તમને બતાવીશ. સો ગાઈસ, સુખડી રેડી થઈ ગઈ હો. જો આવી રીતે પીસ પડે ને પછી કાપવાની. પીસ પડવા જેવું થાય ને ત્યારે પેલી ગરમ ગરમ હોય ને એટલે આખા પીસે ના પડે કશું નહીં. હજુ આ પ્લેટ બહુ ગરમ હોય. ઓકે ડન. ગરમ ગરમ. જો ઇઝીલી લાગી ગઈ ને. સો ગાઈસ, 12:15 થઈ ગયા છો. એન્ડ અમારે જવાનું હતું જ્યાં બહાર, ત્યાં કેન્સલ થઈ ગયું. સો અત્યારે હાલ અમે 3 જણા ખાવા બેસીએ છીએ. બધું નીચે પાથરી દીધું, રેડી કરી નાખ્યું છે. નીચેથી એક જણ જમવા પણ આવી ગયો. હું અને રવિ, અમે 3 જણા. ઓકે, જો રવિ આ તો ઉખડી બનાવી. જલસા ખાજો જેવી બની એમ. જો આરું શાક રેડી કરી નાખ્યું. લાસ્ટ ટાઈમ જેવી બની કે પછી આખા તો અલગ બની. જો આરું શાક રેડી. આ બાજુમાં સુખડી, અહીંયા રાઈસ, છાસ ઘીવાળી છે ને વાટકી એટલે. ઓકે, હવે અમે લોકો જમવા બેસીશું. તમારે પણ ખાવું હોય તો આવી જજો. અને જોવાનું ફરીથી હજુ સોફ્ટનેસ બતાવી દઉં. ઓકે ચલો. સો ગાઈસ, કિચન ક્લીન કરી દીધું છે. બધું કામકાજ પતી ગયું કિચનનું.
લંચ પછીનું કામકાજ, બીજું બધું તો બાકી છે. સો યસ, આટલા વાસણ થયા હતા આજે, બહુ ઓછા માપના જ છે. એન્ડ હવે છે ને સારું કામકાજ કરીશ. હવે સીધા કપડાં વાળવા બેસીશ, પછી બીજું બધું કામ, પછી અહીંયા કચરો ને વાળવું, પોતું કરવું છે. સો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ કામ લઈએ તો પતશે, ને તો નહીં પતે. ઓલમોસ્ટ કેટલા વાગે જો 4 વાગવા આવ્યા. સો ગાઈસ, ફાઇનલી કપડાને વાળી દીધું છે, મસ્ત બધું મૂકી દીધું અંદર ક્લોઝેટમાં. ઓસેન્કાન કવર ને એવું બધું બસ હવે હરખું કરવાનું બાકી. આટલા જ છે 2, બસ બીજું તો કશું નહીં હાલ. હવે અહીંયા આટલામાં કચરા પોતું કરવું હોય. સો ચલો હવે નેક્સ્ટ કામ એર્યું લઈએ, કામ બામ કરીને પછી મળીએ તાન. સો ગાઈસ, અત્યારે હાલમાં 5:30 વાગી ગયા છે. થોડીક વાર બેસી રહી હતી એટલે જસ્ટ હાલ જ હજુ તો પોતું કરી રહી છું. જો આ પંખો મૂકે છે અહીંયા સુકાવા માટે. સો મસ્ત સોફા બોફા બધું ખસેડીને પોતું કરી નાખ્યું છે. પેલી બાજુમાં રવિ બેઠા. થાક લાગે હો ગાઈસ, નીચે બેસીને પોતું મારવામાં બહુ કામ હોય. ઇન્ડિયાવાળા ચીમનું કરતા હશે શું ખબર, રોજ રોજ ઘસ્યા કરી બધું. જો બહાર અત્યારે હાલ વરસાદ સ્ટોપ થઈ ગયો. વીજળી જબ્બર પડતી હતી. બારીઓ લૂછવાની, જો જેવા ડાઘા દેખાય ને, બહારથી ડાઘા, અંદરથી નહીં. જો જીવડા રહ્યા. ચલો હવે આ બધું આટલું ક્લીન કરી દો, ખાલી ચંપલનું એરિયા. ડેટ્સ ઇટ, હવે નહીં કરવું કામ, પતી ગયું. જો અહીંયા રગ લઈને તો આવી છું હું અત્યારે હાલ. જોઈએ હવે પાથરીએ કેવી લાગે, જોઈશું 1-2 દિવસ રાખીને. કમ્ફર્ટેબલ લાગશે ને સારું એવું લાગશે તો રાખીશું, ને તો રિટર્ન કરી દઈશું. જો લેટજો પાથરજો રવિ. આવા રૂસ્સા જો આમાં. તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે આ રાખવા જેવું છે કે ભાઈ થોડી ઓર વ્યવસ્થિત મંગાવીએ. આ રૂસ્સાવાળું છે. સો ગાઈસ, ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ હતી બહાર રસોડામાં. રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે હું બનાવવાની છું લસણવાળી વઘારેલી ખીચડી, ભાખરી એન્ડ જોડે દેશી ચટણી બનાવીશ ફરીથી, જે મેં લાસ્ટ ટાઈમ બનાવી રહી. સો જો કંઈક આવી તૈયારી ચાલી રહી છે હાલમાં. લસણ છે ને મેં ખાસું બધું એવું ફોલ્યું. અડધું ખીચડી માટે રાખ્યું, અડધું ચટણી માટે રાખ્યું. બાજુમાં લઈ લીધું. હવામાં ટીચીને મસ્ત બનાવીશ. આ બાજુમાં ખીચડી બફાઈ ગઈ. હવે એને એમને એમ પડી રાખી છે તો પડે મસ્ત સીજી જશે. સો ગાઈસ, ખીચડી ડન થઈ ગઈ છે. ચટણી મસ્ત બનાવી દીધી ને વઘારી પણ દીધી છો. એન્ડ આ બાજુમાં ભાખરીના લોટની બેગ બતાવું છું. કમેન્ટ આવી હતી કે તમે કયો ભાખરીનો લોટ યુઝ કરો. સો હું આયરો યુઝ કરું, એવરી ટાઈમ આ જ લાવું છું, સ્વાદનો ભાખરી લોટ. હવે આરો ડબ્બામાં ભરી દઈએ, થોડો એવો જેટલો આવે એટલો. પછી કામકાજ ચાલુ કરી દઈએ, કેમ કે ઓલરેડી હવે 8:45 જેવું થઈ ગયું છે. સો ચલો બનાવીએ. આર્યો ભાખરીનો લોટ લીધો છે. કમેન્ટ આવી હતી કઈ રીતે બનાવો છો. સો આર્યો ભાખરીનો લોટ જ મેં તમને બતાવી રહ્યો, આટલો લીધો છે. કંઈ માપ એટલું બધું કંઈ મને જાજી ખબર નહીં, પણ ખાલી આશરે નાખી દઉં. હવે સોજી નાખીશ, જો ફાઇન સોજી સોરી. આ પણ આશરે જ નાખવું, એવું કંઈ માપ બાપ નહીં એક્ઝેક્ટ. ઓકે, જો આટલું નાખ્યું, અલગ દેખાઈ આવતું હશે, માપનું જ નાખ્યું. હવે તેલનું મોણ કરીશું. સ્વાદ અનુસાર નમક, અને પછી મિક્સ કરીને જોઈ લેવાનું. જો તેલ બીજી વાર જરૂર પડે તો પછી નાખવાનું. બધું પહેલાં મસળી લેવાનું, કેમ કે ભાખરીમાં તેલ ઓછું હોય ને તો એના મજા આવે ને ટુ મચ તેલ થઈ જાય ને તો ભાખરી પાછી ફાટી જાય, તૂટી જાય ને એવું થાય. બહુ જફા મારી હોય છે બાપા. પણ મારે તો રોજનું આવી ગયું, આપણે તો રોજ બનાવતા હોય એટલે ફાઈ જાય. જો અલગ જ લોટ થઈ ગયો ને કંઈક.
બધા એવું કે આ મુઠ્ઠી વળે ને એવી રીતનું મોણ કરવાનું, પણ હું તો બહુ મુઠ્ઠીઓ વાળવા જાઉં તો તેલ વધારે પડી જાય. આટલું બરાબર અમારો જો બહુ થઈ ગયું. આવું મુઠ્ઠીઓ વળે બસ આવી રીતનું બાંધવાનું. બહુ કાઠોય નહીં ને બહુ ઢીલોય નહીં, માપનો. યસ, પાણીથી લોટ બાંધવાનો. ઓકે, હવે બસ પતી ગયું. દેટ્સ ઇટ. હવે લોટ બાંધી દેવાનો. લોટ બાંધી દીધો ભાખરીનો. આ કાઠો એકદમ કાઠોય નહીં ઢીલોય નહીં, કેમ કે કાઠો તો પછી મને વણાય જ નહીં. આવો રાખ્યો છે. હવે આને 1-2 મિનિટ આમ નામ પડી રાખવાનો, ઉપર ઢાંકી દેવાનું કપડું, એટલે મસ્ત પેલો સોજી અંદર હોય ને એટલે ફૂલીને મસ્ત એક્ટિવ થઈ જાય. આ બાજુમાં તો રવિને ચા વગર ચાલ્યું નહીં, એટલે એમને ચા મૂક્યો, પણ અમારે ભેગો મુકાઈ દીધો. એરિયા પીવી તો અમે પીશું ભેગું, બરાબર ને? મેલવાનો હતો મમ્મી મેલે એટલે કે મેલ દેજો. પછી ચા ને બના. મેં કીધું આજે દૂધ પી લઈશું, એમાં શું વળી. ખીચડી રેડી થઈ ગઈ. મારી ફેવરેટ ખીચડી. આ પહેલી ભાખરી વણી ક્યાંયથી તૂટી નહીં, એમના એમ કમ્પ્લીટ જ છે. તો આવી ગરમ થઈ જઈએ, નાખી દેવાની. સો ગાઈસ, ભાખરી ચડી ગઈ છે બંને બાજુમાંથી. જો હવે ઘીને એવું લગાવી દઈશું. હું ભાખરી વણી જાઉં ને રવિ ચડવે જોઈ, પણ આરે ભાખરી અમે બેને ચડવી ભેગા થઈને. અડધી મેં ચડવી, અડધી એમને ચડવી. ઓકે, ચલો ગાઈસ, તમારી પણ ભાખરી અને ચટણી ને ખીચડી ને એવું બધું ખાવું હોય તો આવી જજો. મને તો રાહ નહીં જોવાતી, એવું થાય ચાના ભાખરી પતશે ને હું ખાવા બેસીશ, કેમ કે આ મારી ફેવરેટ વસ્તુ. આ પણ ફેવરેટ, પહેલી પણ ફેવરેટ. ના પાડતી બનાવવાની ફેવરેટ છે આઈ. હા, એ તો પી લે. હું બનાવ્યો હતી. સારું હેડો, ભાખરી ચડવો મસ્ત. હેડો ચલો. સો ગાઈસ, જમવાનું પતી ગયું છે. પેલા 3 જણા આ રૂમમાં જતા રહ્યા, એસી લગાવી એ રૂમમાં. સો એસી ચાલુ કરીને હવે લોકો ત્યાં જ બેસી રહેશે, બહાર નહીં આવે મને એવું લાગે છે. એન્ડ જમવાનું તો પતી ગયું, મેં ક્લિપ નહીં લીધી. બાકી યસ, હવે કામકાજ ને એવું કરવું છે. બધું મેસી પડ્યું છે કિચનમાં.